નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ત્રણના ટકોરી અને હું છું ખુશાલી. સમાચાર હવે વિસ્તારથી જોઈશું. ગાંધીનગરના સરગાસણ ખાતે પાટીદાર ચિંતન શિબિર યોજાઈ. અનામત આંદોલનના ચહેરા બનેલા 50 યુવાઓનું ચિંતન પાસ અને એસપીજીના આ બંને 50 યુવાનોને મળીને ચિંતન કર્યું. સમાજને દીકરીઓ ભાગીને લગ્ન કરતી અટકાવવા મુદ્દે ચિંતન. પાટીદાર સમાજની રાજકીય અને સામાજિક સુરક્ષા અંગે ચિંતન. સમાજના લોકોને વ્યાજખોરી, ઓનલાઈન ગેમિંગ વગેરેથી બચાવવા માટે ચિંતન થયું. આજ અંગે વિગત આપશે મારા સંવાદદાતા ભાવેશ રાજપૂત ફોનલાઈન પર જોડાયા છે. ભાવેશ, શું અપડેટ્સ? વાત કરવામાં આવે તો ગાંધીનગર ખાતે અત્યારે જે પાટીદાર ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પાટીદાર નેતાઓ જોડાયા છે. સૌથી મહત્વની બાબત એ છે કે આ ચિંતન શિબિરના જે મુખ્ય મુદ્દાઓની વાત કરીએ તો પાટીદાર સમાજની દીકરીઓ છે જે અન્ય સમાજમાં ભાગીને લગ્ન કરે છે તે વિષય છે. સાથોસાથ ઓનલાઈન ગેમિંગમાં જે પાટીદાર સમાજના યુવાનો રૂપિયા હારી જાય છે અને ખોટું પગલું ભરે છે, તેની સાથોસાથ રાજકીય મુદ્દા છે અને સમાજના અનેક મુદ્દાઓ છે, જેને લઈને અત્યારે બેઠક ચિંતન શિબિર યોજાઈ રહી છે. અને તેમાં પાટીદારના જે યુવા નેતાઓ છે, જેમાં અલ્પેશ કથિરિયા હોય, રેશમા પટેલ હોય કે પછી અન્ય નેતાઓ છે, તે અત્યારે ઉપસ્થિત છે અને અત્યારે હાલ પણ ચિંતન શિબિર ચાલુ રહી છે. જી આભાર ભાવેશ, સમગ્ર માહિતી આપવા બદલ.